નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ છે, જેમાં આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લા વિશે માહિતી મેળવીશું. આપણે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે ગુજરાતના જિલ્લાઓ છે તેમાંથી પૂછાતા હોય છે પ્રશ્નો, તો તેના માટે આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ કરેલી છે. આપણી યુટ્યુબ ચેનલ લાઈવ સ્ટડી પર પ્લેલિસ્ટ બનાવેલું છે ગુજરાતના જિલ્લાઓ, તો તેમાં આગળના જિલ્લાઓ વિડીયો મૂકેલા છે, તો ના જોયો હોય તો જોઈ લેજો. અને સુરેન્દ્રનગર જિલ્લાની માહિતી મેળવીએ તો અંત સુધી બન્યા રહેજો. ચાલો તો શરૂ કરીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લો. તાલુકાઓ સુરેન્દ્રનગર જિલ્લાના 10 છે, જેમાં ચોટીલા, થાનગઢ, મૂળી, સાયલા, ચુડા, વઢવાણ, લીંબડી, લખતર, દસાડા પાટડી અને ધાંધ્રા, આમ કુલ 10 તાલુકાઓ આવેલા છે. મિત્રો, એક વાત, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો. ચલો તો આગળ જોઈએ. સાક્ષરતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 73.19% જેટલી સાક્ષરતા ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાનું ક્ષેત્રફળ છે 9,271 ચોરસ કિલોમીટર. સુરેન્દ્રનગર જિલ્લાનું જાતિ પ્રમાણ છે 929, 1,000 પુરુષો દીઠ મહિલા. કુલ વસ્તી છે 17,55,873 જેટલી અને વસ્તી ગીચતા છે 167 એક ચોરસ કિલોમીટર દીઠ. સુરેન્દ્રનગર જિલ્લાનો આરટીઓ છે GJ 13. સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ. ચલો આપણે ડ્રો કરી દઈએ સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ. ઉત્તરે કચ્છનું નાનું રણ. અહીંયા કચ્છનું નાનું રણ આવેલું છે, એટલે ઉત્તર બાજુએ કચ્છનું નાનું રણ પાટણ જિલ્લો આવશે અને મહેસાણાનો થોડો ઘણો ભાગ અહીંયા સ્પર્શે છે, એટલે કે ઉત્તર બાજુએ કચ્છનું નાનું રણ, પાટણ અને મહેસાણા જિલ્લો, જ્યારે દક્ષિણ બાજુએ બોટાદ જિલ્લો આવશે. એના પછી રાજકોટ જિલ્લો. દક્ષિણ બાજુએ બોટાદ અને રાજકોટ જિલ્લો અને પૂર્વ બાજુ અમદાવાદ જિલ્લો આવશે. અને પશ્ચિમ બાજુએ મોરબી જિલ્લો. એટલે આમ કુલ 1, 2, 5, 6 જિલ્લા અને કચ્છનું નાનું રણ એ રીતે સરહદ ધરાવે છે સુરેન્દ્રનગર જિલ્લા સાથે. ઉત્તર બાજુએ કચ્છનું નાનું રણ, પાટણ અને મહેસાણા, પૂર્વમાં અમદાવાદ, દક્ષિણ બાજુ રાજકોટ અને બોટાદ અને પશ્ચિમ બાજુએ મોરબી જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લોનો જે વિસ્તાર છે એનું પ્રાચીન નામ હતું ઝાલાવાડ, જે નળ સરોવરથી લઈને કચ્છના નાના રણ વચ્ચેનો વિસ્તાર છે, તે ઝાલાવાડ તરીકે ઓળખાતો. આ વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાતો હતો. તે ઝાલા રાજ્યના સ્થાપક હરપાલ દેવ હતા, તેમની રાજધાની પાટડી હતી. એના પરથી ઝાલાવાડ તરીકે ઓળખાતો હતો. સુરેન્દ્રનગર રૂના વેપાર માટે જાણીતું શહેર છે. સૌથી વધુ કપાસનું વાવેતર પણ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર થાય છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. એટલે કે આ ફેક્ટ પણ, આ પોઈન્ટ યાદ રાખવા જેવો છે મિત્રો, કે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે, જ્યારે ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. અને કપાસના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે આવે છે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્ય છે એ પ્રથમ સ્થાને વાવેતરની દ્રષ્ટિએ આવે છે અને ગુજરાત બીજા સ્થાને. એટલે ઉત્પાદનમાં રાજ્યમાં પૂછાય તો આવશે આપણે ભારતમાં વાવેતરની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર આવશે અને ગુજરાત બીજા ક્રમે આવશે, જ્યારે ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત પ્રથમ આવશે અને મહારાષ્ટ્ર બીજા ક્રમે. ભારતમાં 27% જેટલો કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો છે અને સુરેન્દ્રનગર પ્રથમ સ્થાને વાવેતરની દ્રષ્ટિએ આવશે અને ઉત્પાદનની દ્રષ્ટિએ ભરૂચ જિલ્લો આવશે. એ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ પાતાળ કુવાઓ આવેલા છે. આ પણ મુદ્દો આપણે પરીક્ષામાં પૂછાય છે કે સૌથી વધુ પાતાળ કુવા કયા જિલ્લામાં આવેલા છે, તો સુરેન્દ્રનગર જિલ્લો આવશે.
સુરેન્દ્રનગર જિલ્લાનો ઇતિહાસ જોઈએ તો 11મી સદીની આસપાસ ઝાલાવાડ રાજા હરપાળદેવના પુત્ર રાજા કેસરનું શાસન ચાલતા હતા. એટલે કે 11મી સદીની આસપાસ આ જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે એ ઝાલાવાડ વિસ્તાર તરીકે ઓળખાતો હતો અને ઝાલાવાડના રાજા હરપાળદેવના પુત્ર કેસરનું શાસન ચાલતું હતું ઝાલા વંશનું. એટલે એના નામ પરથી હરપાળના વંશજો પરથી સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડ તરીકે ઓળખાયો છે. આ પ્રદેશ ઉપર 8મી અને 9મી સદીમાં ચાપ વંશનું શાસન હતું, જેનું વડુ મથક વઢવાણ હતું. સિદ્ધરાજ જયસિંહે વઢવાણનો કિલ્લો અને સતી રાણક દેવીનું મંદિર ભોગવા નદીના કિનારે બંધાવ્યું હતું. અહીંયા ફોટોમાં છે એ સતી રાણક દેવીનું મંદિર છે, જે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સુરેન્દ્રનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક સુરેન્દ્રનગર છે. એટલે કે સુરેન્દ્રનગરનું જ્યારે આપણે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે સુરેન્દ્રનગરનું મુખ્ય મથક સુરેન્દ્રનગર હતું. સુરેન્દ્રનગર જિલ્લો આ જિલ્લાને 7 જિલ્લાઓની સરહદ સ્પર્શે છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને ખેડા જિલ્લાને 5 જિલ્લાઓની સરહદ સ્પર્શે છે. એટલે કે એ સિવાય જે રાજકોટ, ખેડા, અમદાવાદ અને ખેડા આ અમદાવાદ, રાજકોટ અને ખેડા જિલ્લાના 5 જિલ્લાઓની સરહદ સ્પર્શે છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાને 7 જિલ્લાઓની સરહદ સ્પર્શે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માંડવની ટેકરીનો દક્ષિણ ભાગ ગાંઠા તથા માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર ચોટીલા ડુંગર છે. આપણે ચોટીલા ડુંગર વિશે પાછળ ડિટેલમાં વાત કરીશું. સાયલા તાલુકાના તળાજા ગામે ઈસવીસન 1976માં આકાશમાંથી 40 કિલોગ્રામ વજન ધરાવતી ઉલ્કા પડી હતી. આ પોઈન્ટ પણ યાદ રાખજો મિત્રો કે જે આકાશમાંથી ઉલ્કા પડી હતી એ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના તળાજા ગામ ખાતે પડી હતી 1976ની સાલમાં, જેનું વજન હતું 40 કિલોગ્રામ. ચોટીલા એ માંડવની ટેકરીઓનું આવેલું સૌથી ઊંચું શિખર છે. આ માંડવની ટેકરીઓ એ જે પૂર્વમાં સુરેન્દ્રનગરના બાલડાથી લઈને પશ્ચિમ રાજકોટનો આનંદપુર સુધી આ ડુંગરીનો વિસ્તાર પહોંચી લે એટલે સુધી વિસ્તરેલી છે આ માંડવની ટેકરીઓ. માંડવની ટેકરીઓનો દક્ષિણ તરફનો પાટો જે ગાંઠાના ડુંગર તરીકે ઓળખાય છે અને માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર છે ચોટીલા. આ ટેકરી ઉપર ચામુંડા માતાનું મંદિર આવેલું છે. રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47 પર આ સ્થળ આવેલું જોવા મળે છે. રાજકોટથી અમદાવાદ નીકળીએ જે રસ્તો છે 47 ધોરીમાર્ગ નંબર એના પર નીકળીએ તો આ જોવા મળે છે ચોટીલાનો ડુંગર. આ ડુંગરની ઊંચાઈ 1173 ફૂટ એટલે 358 મીટર જેટલી છે અને આ જે ડુંગર છે એ જ્વાળામુખી કૃત પર્વતનું એક ઉદાહરણ છે. અહીં સિદ્ધરાજ જયસિંહ દ્વારા અંતેશ્વર મહાદેવનું મંદિર બંધાયું હોવાનું કહેવાય છે. ચોટીલાની નજીક ભીમોરા ગુફા પણ આવેલી છે, એટલે આ પણ યાદ રાખજો. અને આ માંડવની જે ટેકરીઓ છે એ છેક મોરબીના મેદાન સુધી વિસ્તરેલી છે અને રાજકોટ બાજુ પણ પશ્ચિમ રાજકોટના ભાગ સુધી. વર્ષ 2008માં 59મા વન મહોત્સવ દરમિયાન ચોટીલાના ડુંગરની તળેટીમાં ભક્તિવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે કે જે ચોટીલાનો જે ડુંગર છે તેની તળેટીમાં ભક્તિવનનું નિર્માણ કરવામાં આવેલું છે, એટલે કે ત્યાં વનની સ્થાપના કરેલી છે. એ સિવાય ચોટીલામાં રાષ્ટ્રીય શાયર કહેવાતા આપણે ઝવેરચંદ્ર મેઘાણીનું જન્મસ્થળ આ ચોટીલામાં આવેલું છે. ચોટીલાના પ્રદેશની ઓળખ પાંચાળ પ્રદેશ તરીકે થતી હતી. એ સમયે પાંચાળ પ્રદેશ તરીકે આ વિસ્તાર ઓળખવામાં આવતો હતો. નીચે ફોટોમાં જે દેખાય છે એ આપણે ઝવેરચંદ્ર મેઘાણી છે, રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા. પાટડી દસાડા તાલુકો. દસાડામાં આવેલ પંચાસર વિસ્તારમાં વનરાજ ચાવડાનો જન્મ થયો હતો. એટલે કે જે પાટડીનો વિસ્તાર આવેલો છે જે પંચાસર વિસ્તાર એમાં વનરાજ ચાવડાનો જન્મ થયો હતો. રામદેવ પીર, પીપળીધામ અને વણિન્દ્રધામ જોવાલાયક તીર્થ સ્થાનો છે. આ વણિન્દ્રધામ છે એ નર્મદા જિલ્લામાં આવેલું જે પોઈચા છે પોઈચામાં આવેલું નીલકંઠ ધામ છે તેના જેવો બીજો એક ભાગ અહીંયા ગણાય છે જે વણિન્દ્રધામ છે ત્યાં.
એટલે કે પોઈચામાં જેવું ધામ છે એવું જ અહીંયા પણ જોવા મળે છે. એનો એક બીજો ભાગ ગણાય છે. પાટડી દસાડા તાલુકાના ઝીંઝુવાડા ખાતે આવેલ જીન દરવાજો, ડિંગ દરવાજો, દક્ષિણ દરવાજો અને પશ્ચિમ દરવાજો, માંડાપોળ દરવાજો અને રાજેશ્વરી દરવાજો જાણીતા છે. એટલે કે આ જે પાટડા દસાડા તાલુકો છે એમાં આ દરવાજાઓ આવેલા છે. તો આ દરવાજાઓ ખાસ તો પૂછાતા નહીં, પણ મિત્રો યાદ રાખજો કે જીન દરવાજો, ડિંગ દરવાજો, દક્ષિણ દરવાજો, પશ્ચિમ દરવાજો, મંડાપોળ દરવાજો અને રાજેશ્વરી દરવાજો આ પાટડી દસાડા તાલુકામાં આવેલા છે. વઢવાણ વઢવાણ તાલુકો પુરાણ કાળમાં વઢવાણ ખાતે મહાવીર સ્વામીના ચરણ પડ્યા હોવાની આ શહેરને માન્યતા છે અને આ શહેરને વર્ધમાનપુર તરીકે ઓળખવામાં આવતું હતું. કવિશ્વર દલપતરામનું જન્મસ્થળ વઢવાણ છે, જે અહીંયા ફોટોમાં જ દેખાય છે. એ કવિ દલપતરામ છે, જેમનું જન્મસ્થળ વઢવાણ ખાતે થયેલું છે. સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરતી નદી એટલે કે ભોગવો નદી છે. ભોગવો નદી છે સુરેન્દ્રનગર જિલ્લામાં બે નદીઓ છે, જે લીંબડી ભોગવો અને ભોગવો. જે લીંબડી ભોગવો આવશે અને ભોગવો નદી, વઢવાણ એટલે સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરતી ભોગવો નદી આવે છે. વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે. એટલે આ પોઈન્ટ પણ યાદ રાખજો કે વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે. એ સિવાય વઢવાણ ખાતે રાણક દેવીનું મંદિર આવેલું છે, જે આગળ કીધું એ બતાવ્યું ફોટોમાં પણ હતું. એ સિવાય વઢવાણના મરચા જાણીતા છે, એટલે કે મરચા માટેનું જાણીતું શહેર તો વઢવાણ આવશે. લીંબડી સ્વામી વિવેકાનંદની લીંબડી મુલાકાત દરમિયાન રામકૃષ્ણ મિશનનું એક મથક તેમણે લીંબડીના સ્થાને સ્થાપ્યું હતું. ગંગવો કુંડ, જસિયા ઓડણનું મંદિર, સૌરાષ્ટ્રનું નિંબાર્ક પીઠ વગેરે લીંબડી ખાતે આવેલું છે. સાયલામાં શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ આવેલો છે. ભગતના ગામ તરીકે જાણીતા સાયલા ખાતે લાલજી મહારાજની જગ્યા આવેલી છે. એટલે કે સાયલામાં ભગતના ગામ તરીકે જાણીતું છે, ત્યાં લાલજી મહારાજની જગ્યા આવેલી છે. સાયલા તાલુકાના સેજકપર ગામ ખાતે સુપ્રસિદ્ધ નવલખા શિવ મંદિર આવેલું છે. અહીંયા ફોટોમાં નીચે જોઈ જે આપેલું છે એ નવલખા શિવ મંદિર આવેલું છે. એ સિવાય થાનગઢ તાલુકામાં વર્ષ 2013માં ચોટીલા અને મૂળીમાંથી આ થાનગઢ તાલુકો બનાવવામાં આવ્યો હતો. એટલે કે આ 2013માં ચોટીલા અને મૂળી આ બંને તાલુકાઓમાંથી ગામડાઓ લઈને થાનગઢ તાલુકો બનાવવામાં આવ્યો હતો. થાનગઢ વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે. એટલે કે જે થાનગઢ છે એ વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે. એ સિવાય થાનગઢમાં ચિનાઈ માટીના ઉદ્યોગ માટે થાનગઢ એ ગુજરાતનું સૌથી મોટું મથક છે. એટલે સૌથી વધુ ચિનાઈ માટીનો ઉદ્યોગો થાનગઢ ખાતે આવેલા છે. અહીં ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી થાનગઢમાં આવેલું છે. એટલે કે જે ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું છે એ પરશુરામ એ થાનગઢ ખાતે આવેલું છે. એ સિવાય થાનગઢ તાલુકાના તરણેતરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદ ચોથ 5 અને 6ના દિવસે તરણેતરનો મેળો ભરાય છે. તરણેતરના મેળામાં વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ આવેલા છે. એટલે કે આ તરણેતરનો મેળો ભરાય છે ત્યાં મંદિર છે, ત્યાં શિવકુંડ, બ્રહ્મકુંડ અને વિષ્ણુકુંડ આવેલા છે. ચોટીલાના માંડવના વન વિસ્તારમાં જરિયાવાળા મહાદેવના જગ્યા આવેલી છે, જ્યાં શિવલિંગ પર પથ્થરમાંથી ઝરતા પાણીનો સતત અભિષેક થાય છે. આ નીચે ફોટોમાં છે જે શિવલિંગ એના પર પાણી જે ઝરો છે ત્યાંથી શિવલિંગ પર સતત પાણીનો અભિષેક થયા કરે છે. એ સિવાય થાનગઢના પેંડા અને સિરામિક ઉદ્યોગ માટે આ થાનગઢ જાણીતું છે. લખતર તાલુકો સૌરાષ્ટ્રને નર્મદા નદીનું પાણી પહોંચાડવા વિશ્વનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન લખતર તાલુકાના ડાકી ગામ પાસે નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે કે આ જે નર્મદા કેનાલ છે તેનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવા માટે વિશ્વનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન થાનગઢ તાલુકાના ડાકી ગામમાં આવેલું છે. આ પમ્પિંગ સ્ટેશનમાં હેવી વોલ્ટેજ મોટરોથી પાણી પમ્પિંગ કરીને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગર સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે ત્યાંથી પમ્પિંગ કરી અને પાણી અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવે છે. જેમાં તંત્ર નેવાના પાણી મોભે ચડાવે તે વાત સાચી ઠરી. એટલે કે આના પરથી એક કહેવત પડી કે જેમાં તંત્ર ઘર જે નળિયાવાળું ઘર હોય તો
નેવાના પાણીને મોભે ચડાવે એ વાત સાચી અહીંયા સાબિત થઈ છે. ધોળી ધજા ડેમની ઊંચાઈ છે 66.43 મીટર. એટલી ઊંચાઈ પર આ પાણી પમ્પિંગ કરીને પહોંચાડવામાં આવે છે. દર સેકન્ડે 20,000 લીટર પાણી ફેંકતા 19 પંપ કાર્યરત છે અહીંયા. આ જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં 19 પંપ કાર્યરત છે, જે દર સેકન્ડે 20,000 લીટર પાણી ફેંકે છે, એટલે કે ઊંચું ચડાવે છે. આમ જોઈએ તો નર્મદા જે સરદાર સરોવર છે એ કેટલા નીચાણવાળા વિસ્તારમાં છે, અને સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવું એટલે એ અઘરું છે. તો અહીંયા આવું પમ્પિંગ સ્ટેશન બનાવીને પાણી પહોંચાડવામાં આવે છે. મૂળી તાલુકો પ્રસિદ્ધ માંડવરાયજીનું મંદિર મૂળી ખાતે આવેલું છે. મૂળી તાલુકામાં આવેલું દુધરેજ વડવાળા મંદિર 250 વર્ષ જૂનું રબારીઓનું યાત્રાધામ છે. એટલે કે જે મૂળી તાલુકામાં દુધરેજ વડવાળાનું મંદિર આવેલું છે, જે 250 વર્ષ જૂનું રબારીઓનું યાત્રાધામ છે. એ સિવાય ઉમરડાનું 140 વર્ષ પુરાણું બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ગુજરાતમાં સૌથી વધુ ફાયર ક્લે મૂળી તાલુકામાંથી મળી આવે છે, એટલે કે અગ્નિજીત માટી છે, જે એ મૂળી તાલુકામાંથી સૌથી વધુ મળી આવે છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. ચલો તો નળ સરોવર વિશે જોઈએ. નળ સરોવર પક્ષી અભયારણ્ય. નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના ઈસવીસન 1969માં કરવામાં આવી હતી. આ અભયારણ્ય અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલું છે. એટલે કે થોડો વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાનો છે અને અમદાવાદ જિલ્લાનો છે. અમદાવાદ જિલ્લાના વિરમગામનો વિસ્તાર આવશે અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનો. આ નળ સરોવર અભયારણ્યની સ્થાપના 1969માં કરવામાં આવી હતી. નળ સરોવરનું સૌથી વિસ્તાર 120.82 ચોરસ કિલોમીટર જેટલો નળ સરોવરનો વિસ્તાર છે. અને આ નળ સરોવરમાં મુખ્ય પ્રજાતિઓ જોઈએ તો સુરખાબ, બગલાઓ, બતક, બાજ, સ્પૂનબિલ, સ્થળાંતર પક્ષીઓ, યાયાવર પક્ષીઓ તથા જળચર પક્ષીઓ જોવા મળે છે. એક ખાસ વાત, જે આ નળ સરોવર છે તેમાં સૌથી ઘણા બધા ટાપુઓ આવેલા છે, જેમાં એક સૌથી મોટો ટાપુ છે પાનવડ. એ સિવાય સુરેન્દ્રનગર અને કચ્છના નાના રણના વિસ્તારમાં આવેલું ઘુડખર અભયારણ્ય. ઘુડખર અભયારણ્યની સ્થાપના ઈસવીસન 1973માં કરવામાં આવી હતી, જે ધાંગધ્રા તાલુકામાં કરવામાં આવી હતી. સ્થાપના ઉપર આવી ગઈ છે, નીચે બીજી વાર ટાઈપિંગ થઈ છે. આનો વિસ્તાર છે 4,953.70 ચોરસ કિલોમીટર જેટલો ઘુડખર અભયારણ્યનો વિસ્તાર છે. ઘુડખર અભયારણ્યમાં જોવા મળતી પ્રજાતિઓ ઘુડખર દીપડા, કાળિયાર વરુ, નીલગાય, શિયાળ, જંગલી ભૂંડ, પક્ષીઓ, રણ લોકડી, ચિકારા વગેરે જેવા પશુ પક્ષીઓ જોવા મળે છે. એ સિવાય 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે કચ્છના નાના રણને જાહેર કરવામાં આવેલ છે. એટલે કે અહીંયા આ પોઈન્ટ લેતો છે કે જે નાનું ઘુડખર અભયારણ્ય આવેલું છે કચ્છના નાના રણમાં આવેલું છે, તેથી અહીંયા આ પોઈન્ટ લઈ લીધો છે. અહીંયા આવેલ વિવિધતાને બચાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. નદી કિનારે વસેલા શહેરો, જે સુરેન્દ્રનગરમાં જે નદી કિનારે વસેલા શહેરો છે એમાં ધાંગધ્રા ફાલ્ગુ નદીના કિનારે વસેલું છે. જ્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ ભોગવા નદીના કિનારે, જ્યારે સાયલા સુખપાદર નદીના કિનારે તથા લીંબડી શહેર એ લીંબડી ભોગવા નદીના કિનારે વસેલું છે. ધાંગધ્રા તાલુકો, જે પિંક સિટી તરીકે ઓળખાય છે. ધાંગધ્રામાં સ્ટોન કાર્વિંગનો ઉદ્યોગ વિકસ્યો છે. ધાંગધ્રાના પથ્થરો વખણાય છે. રાજ્ય સરકાર દ્વારા અહીં સ્ટોન પાર્કનું નિર્માણ કરાયું છે. તે ચિનાઈ માટીના ઉદ્યોગ તથા રાસાયણિક ઉદ્યોગ માટે જાણીતું સ્થળ છે. ધાંગધ્રામાં સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલું છે. સૂરજ મહેલ, મધુર ભવન, જેગાસર તળાવ, માનસર તળાવ, પથ્થરમાંથી કોતરાયેલા સોમપુરા કંકાવટીની માતૃવાવ, રક્ષિત સ્મારક, ધુમગામ ગામે દ્રૌપદીના કુંડ વગેરે આવેલા છે અહીંયા ધાંગધ્રા ખાતે. એ સિવાય સુરેન્દ્રનગરમાં સિંચાઈ યોજના જોઈએ તો નાયકાબંધ ગોતમગઢ પાસે વઢવાણ ભોગવો નદી પર આવેલો છે, જે મૂળી તાલુકામાં આવેલો છે. ધોળી ધજા બંધ વઢવાણ ભોગવો નદી પર બાંધવામાં આવેલો છે, એ વઢવાણ તાલુકામાં આવેલો છે. ધોળિયારી બંધ લીંબડી ભોગવો નદી પર બાંધવામાં આવેલો છે, આ સાયલા તાલુકામાં બંધાવેલો છે.
ફાલ્ગુ બંધ ફાલ્ગુ નદી પર બાંધવામાં આવેલો છે, જે ધાંગધ્રા તાલુકામાં આવેલો છે. એ સિવાય કચ્છના નાના રણ અને સુરેન્દ્રનગરના આસપાસ વિસ્તારમાં આવેલો વચરાજ બીચ, સુરેન્દ્રનગરના પાટડીના દસાડા તાલુકાના નાના રણમાં મીઠી વેડી સમાન વચરાજ બેટ આવેલો છે. આ બેટમાં ગાયોની રક્ષા ખાતે પોતાની જાતનું બલિદાન આપનાર વચરાજ સોલંકીની ગાથા વખણાયેલી છે. કે અહીંયા જે ગાયોની રક્ષા કરવા માટે ગયેલા અને તેમનું બલિદાન આપેલું એવા વચરાજ સોલંકીની ગાથા વર્ણાયેલી છે. એ સિવાય આ સ્થળ વચરાજ દાદાની જગ્યા આવેલી છે, જ્યાં તેમની પાળીઓ છે એ પૂજાય છે, મોજૂદ છે. આ વચરાજ બેટને મરુભૂમિનું મોતી તરીકે પણ ઓળખાય છે, એટલે મરુભૂમિનું મોતી પૂછાય તો વચરાજ બેટ આવશે. ચલો આગળ જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વાવ, તળાવ અને કુંડ સરોવર. માધા વાવ કર્ણદેવ વાઘેલા મનના મંત્રી નાગર બ્રાહ્મણ માધાએ આ વાવનું નિર્માણ કર્યું હતું, જેથી તેના નામ પરથી આ વાવનું નામ માધા વાવ નામ પડ્યું. અહીંયા ફોટોમાં જોવા મળે છે એ માધા વાવનો ફોટો છે. રાજભાઈ વાવ, રાતબા વાવ વઢવાણ તાલુકામાં આવેલી છે. આ વાવ ઈસવીસન 1482માં પરમાર કુળના રાજા વિજયસિંહ પરમારના વંશજો દ્વારા નિર્માણ થયું હોવાનો ઉલ્લેખ છે. આ વાવ નંદા પ્રકારની વાવ છે. એ સિવાય માતરી વાવ ધાંગધ્રા તાલુકામાં આવેલી છે. આ વાવમાં દેવી માનું સ્થાપન હોવાથી સ્થાનિક લોકો આ માતા ઉપરથી માતરી નામ આપ્યું હોવાની કહેવાય છે. એટલે કે જે દેવી માનું સ્થાપન કરેલું હોવાથી તેના માતૃનું નામ આપ્યું છે. એ સિવાય અન્ય વાવ લાખા વાવ વઢવાણ તાલુકામાં આવેલી છે. ચોમુખી વાવ ચોટીલા તાલુકામાં આવેલી છે. ગંગા વાવ વઢવાણ તાલુકામાં આવેલી છે. ચંદ્રાસર તળાવ પ્રતાપપુર ધાંગધ્રામાં આવેલું છે. અડોલા તળાવ ધાંધલપુરમાં આવેલું છે. જોગાસર તળાવ ધાંગધ્રામાં આવેલું છે. ગંગોવા કુંડ દેરાદરા એ વઢવાણ તાલુકામાં આવેલું છે. દ્રૌપદી કુંડ ધાંગધ્રા તાલુકામાં આવેલા છે. એ સિવાય હવા મહેલ વઢવાણ તાલુકામાં આવેલો છે. સૂરજ મહેલ ધાંગધ્રા તાલુકામાં આવેલો છે. દુધરેજનો મેળો વઢવાણ તાલુકાના દુધરેજમાં રબારી સમાજનું દુધરેજ યાત્રાધામમાં આવેલું છે, જે આપણે આગળ મંદિર જોયું છે એમાં, જ્યાં તેમના આરાધ્ય દેવ વડવાળાની ગાદી આવેલી છે. અહીં અષાઢી બીજનો દુધરેજનો મેળો ભરાય છે. એ સિવાય તરણેતરનો મેળો ગુજરાતમાં સૌથી મોટો લોકમેળો તરણેતરનો યોજાય છે. એટલે કે જે તરણેતરનો મેળો છે એ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ગણવામાં આવે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ખાતે ભાદરવા સુદ ચોથ 5 અને છઠના દિવસે પ્રખ્યાત તરણેતરનો મેળો ભરાય છે. જે મેળામાં સુંદર ભરત ભરેલી છત્રીઓ સાથે ઘૂમતા યુવક યુવતીઓ આ મેળાનું વિશિષ્ટ આકર્ષણ છે. એટલે કે આ મેળો ભરાય છે, મેળામાં વિશિષ્ટ આકર્ષણ જોઈએ તો જે સુંદર ભરત ભરેલી છત્રીઓ હોય છે એ સૌથી વધુ આકર્ષિત ધરાવતું વસ્તુ છે આ મેળાનું. એ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું રંગપુર, જે ભારતીય પુરાતત્વીય વિભાગ દ્વારા માધવ સ્વરૂપ વત્સના વડપણ હેઠળ ઈસવીસન 1931માં લીંબડી તાલુકાના રંગપુર ખાતે ઉત્ખનન દરમિયાન હડપ્પાકાલીન સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મળ્યા હતા. આ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ઈસવીસન 1953માં એસઆર રાવ દ્વારા પણ ઉત્ખનન કરવામાં આવ્યું હતું. ખંભાતના અખાત અને કચ્છના અખાત વચ્ચે છેડા પર આવેલું તે સિંધુ ખીણની સંસ્કૃતિ સમયગાળાનું છે અને લોથલના મોટા સ્થળની પશ્ચિમમાં આવેલું છે. ઉત્તર પશ્ચિમમાં આવેલું છે. અહીંયા જે રંગપુર ખાતે ખોદકામ દરમિયાન મળેલા અવશેષોનો ફોટો છે. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશનર KVIC દ્વારા પટોળા સાડીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગુજરાતનો પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં. એ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં પાક ઉત્પાદનમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. સૌથી વધુ વાવેતર થાય છે મિત્રો અહીંયા. ઉત્પાદન તો ભરૂચ જિલ્લામાં થાય છે, જે આપણે આગળ ચર્ચા કરી. એ સિવાય ખનિજ પાટડી દસાડા તાલુકાના ખારાગોડા ખાતે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન થાય છે. એટલે કે જે પાટડી દસાડા તાલુકો છે ત્યાંથી સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરે છે. ગુજરાતમાં સૌથી વધુ ફાયર ક્લે સુરેન્દ્રનગરના મૂળ તાલુકામાંથી મળી આવે છે. તો મિત્રો આ હતી સુરેન્દ્રનગર જિલ્લાની માહિતી. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ
ખૂબ આભાર. તમારા મિત્રોને આપણી ચેનલ શેર કરો, વિડીયોને લાઈક કરો. હવે મળીએ છીએ નવા જિલ્લા સાથે નેક્સ્ટ. થેન્ક યુ.